આપણે રોજ જે જમીએ છીએ એ દરેક વાનગી એક કે વધારે વસ્તુઓથી બને છે, ખરું ને? અને આ બધી વસ્તુઓ કાં તો આપણને વનસ્પતિમાંથી મળે છે અથવા તો પ્રાણીઓમાંથી. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ ઘટકોની અંદર એવું તો શું છે જે આપણા શરીરને તાકાત આપે છે? ચાલો, આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો આપણી આ ખોરાક વિશેની તપાસના પહેલા ભાગની શરૂઆત કરીએ અને જાણવાની કોશિશ કરીએ કે આપણે જે રોજ ખાઈએ છીએ એમાં ખરેખર છુપાયેલું શું છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આપણા ખોરાકમાં એવા તે કયા જાદુઈ તત્વો છે જે આપણને દોડવા, રમવા અને મોટા થવા માટે ઊર્જા આપે છે? જુઓ, આ જે ઘટકો છે ને એ ખાલી સ્વાદ માટે જ નથી, એની અંદર આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એવા કેટલાક ખાસ પદાર્થો રહેલા છે. અને હા, વિજ્ઞાનની ભાષામાં એના માટે એક ચોક્કસ શબ્દ પણ છે. અને એ શબ્દ છે પોષક દ્રવ્યો, જેને અંગ્રેજીમાં ન્યુટ્રિયન્ટ્સ કહેવાય છે. સાદી ભાષામાં કહીએ ને તો આ આપણા શરીરનું પેટ્રોલ છે. એ જ આપણને જીવંત રાખે છે અને આપણી વૃદ્ધિમાં મદદ કરે છે. તો આ પોષક દ્રવ્યો એટલે કોણ? ચાલો આપણા આહારના આ અસલી હીરોને એક પછી એક મળીએ. આને છે ને એક ટીમ જેવું સમજી લો, જેમાં દરેક ખેલાડીનું કામ અલગ-અલગ અને ખૂબ જ મહત્વનું છે. તો તૈયાર છો આ પોષણની ડ્રીમ ટીમને મળવા? તો આ છે આપણી ટીમના 5 મુખ્ય ખેલાડીઓ: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો. બસ આ પાંચેય મળીને આપણા શરીરની ગાડીને દોડતી રાખે છે. પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. આ મુખ્ય ટીમ સિવાય 2 સપોર્ટિંગ ખેલાડીઓ પણ છે અને એમનું મહત્વ પણ કંઈ ઓછું નથી. અને એ છે પાચક રેસાઓ અને પાણી. ભલે તે મુખ્ય 5ની યાદીમાં નથી, પણ એ યાદ રાખજો કે એમના વગર શરીરનું મશીન બરાબર ચાલી શકે નહીં. ઓકે, તો હવે આપણને પોષક દ્રવ્યોની આખી ટીમ વિશે ખબર પડી ગઈ. પણ હવે મગજમાં એક બીજો સવાલ આવે છે. એટલે કે આપણે જે પણ ખાઈએ, શું એ દરેક વસ્તુમાં આ બધા જ પોષક દ્રવ્યો હાજર હોય છે? દાખલા તરીકે, શું બટાકામાં જે હોય એ જ દૂધમાં પણ હોય? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. પણ સારી વાત એ છે કે આ રહસ્યને ઉકેલવાનો એક રસ્તો આપણી પાસે છે. આપણે પોતે જ જાણી શકીએ છીએ કે આપણા ખોરાકની થાળીમાં ખરેખર શું શું છે. હા, વિજ્ઞાનની મદદથી આપણે પોતે જ આપણા રસોડાના જાસૂસ બની શકીએ છીએ. રાંધેલા ખોરાકમાં કે પછી કાચી સામગ્રીમાં કયા પોષક દ્રવ્યો છુપાયેલા છે તે જાણવા માટે કેટલીક એકદમ સરળ પદ્ધતિઓ છે. પણ અહીં એક મજાની વાત છે. બધા પોષક તત્વોની તપાસ એકસરખી રીતે નથી થતી. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીને શોધવાના ટેસ્ટ ઘણા સહેલા છે, જ્યારે વિટામિન અને ખનિજ ક્ષારોને શોધવા માટેના ટેસ્ટ થોડા અઘરા હોય છે. આનો સીધો મતલબ એ થયો કે આપણે ઘરે બેઠા અમુક મુખ્ય પોષક તત્વોની હાજરી તો આસાનીથી ચકાસી શકીએ છીએ. અને બસ આ જ આપણી જાસૂસીનો બીજો અને સૌથી રોમાંચક ભાગ બનવાનો છે. તો આ પરીક્ષણો આખરે હોય છે કેવા? આપણે કેવી રીતે જાણી શકીએ કે બટાકામાં સ્ટાર્ચ છે કે દાળમાં પ્રોટીન? આ બધા જ સવાલોના જવાબ મળશે આપણને આવતા ભાગમાં, જ્યાં આપણે આપણી પોતાની નાનકડી ફૂડ લેબોરેટરીમાં આ બધા પરીક્ષણોને જાતે જોઈશું. તો જોવાનું ચૂકશો નહીં.